નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગતિરા ક્લાસીસમાં. હું છું નિશાંત ગતિરા અને આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 3 અને 4. અને સ્વાધ્યાય 4.2 કમ્પ્લીટ થશે. અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 1 અને 2 શીખ્યા હતા. જો એ વિડીયો ન જોયો હોય તો પહેલા એ જોઈ આવો, જેથી કરીને આ બંને સમ તમે જાતે સોલ્વ કરી શકો. અને પ્લીઝ જાતે સોલ્વ કરો. જેટલું વધારે પોતાના ઉપર કામ કરશો એટલું ફાયદો તમને બોર્ડની એક્ઝામમાં મળશે. માત્ર વિડીયો જોઈ લેવાથી નહીં શીખી લો, તમે ટેમ્પરરી સમજાશે. જ્યારે પોતાને ગણવાનું હશે ત્યારે નહીં થાય. એટલે પ્લીઝ અત્યારે જ હાથમાં નોટબુક, પેન, કેલ્ક્યુલેટર લઈ લો અને જેવો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર આવે એટલે જાતે સમ સોલ્વ કરો. તો બરોબર, રેડી છો? ભલે ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે એક સરસ મજાના સુવિચાર સાથે. ગીવ ટાઈમ ટુ એજ્યુકેશન, એજ્યુકેશન વિલ ચેન્જ યોર ટાઈમ. ગીવ ટાઈમ ટુ એજ્યુકેશન, એજ્યુકેશન વિલ ચેન્જ યોર ટાઈમ. વધારે હું એક્સપ્લેન નહીં કરું, સમજદાર છો તમે, સમજી જશો. થર્ડ સમ. એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનોની સંખ્યા 1000 માં નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2016 તેમજ 17 માટેની વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાન મેળવવા માટે સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરો. દરેક વર્ષની વલણ કિંમતો પણ શોધો. દરેક વર્ષની વલણ કિંમત શોધવાની છે. અને અહીં આપણે 2 વર્ષનું અનુમાન કરવાનું છે, 2016 અને 2017 નું. હવે તમે કહેશો સર 5 ખાના વાળો કોષ્ટક હોય, તમે 6 ખાના કેમ બનાવ્યા? તો જો શું કહ્યું છે, દરેક વર્ષની વલણ કિંમત પણ મેળવવાની છે. તો આ છઠ્ઠો ખાનો વલણ કિંમત માટે છે, જે નવી વસ્તુ છે તમારા માટે, પણ બહુ સિમ્પલ છે. ઓકે, પહેલો ખાનો વર્ષ, બીજો ખાનો વાહનોની સંખ્યા 1000 માં, જેને આપણે ચલ y કહીએ. ત્રીજો ખાનો ટી, ચોથો ખાનો ટી વાય, પાંચમો ટી સ્ક્વેર અને છેલ્લો છઠ્ઠો વલણ કિંમતો. બરોબર. સમયમાં તમને ખબર છે શું કરાય? 1 2 3 4 5 અને 6. ટી વાય આ બંનેનો મલ્ટીપ્લાય 82 તેરી 246. ઓકે, 91 ચોક 364, 105 ગુણ્યા 5 505 અને 115 છક 690. ટી સ્ક્વેર કરી લઈએ. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36. આ વલણ કિંમત અત્યારે નહીં શોધી શકાય, એ પાછળથી શોધશું આપણે. ઓકે, અત્યારે નોર્મલ જેમ દાખલો કરીએ છીએ આ 5 ખાનાની મદદથી, એમ જ કરવાનું છે. સૌથી પહેલા આનો ટોટલ કરશું. સિગ્મા વાય, ત્યારબાદ સિગ્મા ટી, સિગ્મા ટી વાય, સિગ્મા ટી સ્ક્વેર. फाइव 33, 10 15 ને 6 21, 2024, 91. ઓકે, અને આ ડેટા ઉપરથી આપણે સૌથી પહેલા શું કરશું? ટી બાર અને વાય બાર શોધશું. ખ્યાલ છે ને? સિગ્મા ટી છેદમાં એન. સિગ્મા ટી છે 21 અને એન છે 6, એટલે આ થશે 3.5. અને સિગ્મા વાય બાર, સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય છે 533 છેદમાં 6, 88.83. હવે વોટ નેક્સ્ટ? બી. બી નો ફોર્મ્યુલા ત્રીજા ચેપ્ટરમાં જે હતું એ જ, પણ એક્સ ની જગ્યાએ ટી. એન ગુણ્યા સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ. એન છે 6, સિગ્મા ટી વાય આપણી પાસે છે 2024, સિગ્મા ટી 21 અને સિગ્મા વાય 533. 6 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર
91 માઇનસ 21 નો વર્ગ 12,144 માઇનસ 11,193 છેદમાં 546 માઇનસ 21 નો વર્ગ 441. ઓકે, બાદ બાકી કરીએ. 12,144 માઇનસ 11,193 એટલે 951 ભાગ્યા 105 9.06. બી આપણને મળ્યું કેટલું? 9.06. બી મળી ગયું. હવે એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર. વાય બાર છે 88.83. બી મળી ગયું 9.06 અને ટી બાર છે 3.5. ,71. આ બાદ બાકી કરશું એટલે 57.12. આ મળ્યો આપણને એ અને બી બંને મળી ગયા. હવે સુરેખ વલણનું સમીકરણ. સુરેખ વલણનું સમીકરણ એટલે કે વાય કેપ બરાબર એ પ્લસ બોલો બીટી 57.12 પ્લસ 9.06 ટી. આ મળ્યું સુરેખ વલણનું સમીકરણ. હવે અનુમાન મેળવવાનું છે અને અનુમાન મેળવવા માટે 2016 અને 17 આ 2 વર્ષનું અનુમાન મેળવવાનું છે. 2015 નો નંબર કેવો હતો? છઠ્ઠો હતો. ઓકે, તો 2015 પછી 16 આવે તો 2016 7 થશે ને 2017 8 થશે. 8મું વર્ષ. ઓકે, લાઈનસર આપણે પહેલેથી ગણતા આવીએ તો 2016 માટે આપણે ટી 7 લેશું, 2017 માટે ટી 8 લેશું. અને શું પૂછ્યું છે? વર્ષ 2016 માટે ટી બરાબર 7 લેતા આ વાય કેપ ની જે કિંમત મળી છે એમાં ટી ની જગ્યાએ 7 મૂકી દો. 63.42 એટલે આ થશે 120.54. ઓકે, અને વર્ષ 2017 માટે ટી બરાબર 8 લેતા ,72.48 એટલે આ કિંમત મળશે આપણને 129.6. હજી દાખલો પૂરો નથી થયો. હજુ વલણ કિંમતો આપણે શોધવાની છે. જો આ છેલ્લો ખાનો બાકી છે. વલણ કિંમત કેવી રીતે શોધશું? તો આજે વલણનું સમીકરણ મળ્યું છે, સુરેખ વલણનું સમીકરણ વાય કેપ બરાબર 57.12. એ સમીકરણ આપણે અહીં લખશું પ્લસ 9.06 ટી અને આ દરેક વર્ષ માટે વલણ કિંમત શોધવાની છે. તો ટી ની જગ્યાએ વારાફરતી વારો 1 2 3 4 5 અને 6 મૂકશું અને 6 દાખલા કેલ્ક્યુલેટરમાં ગણશું અને જે આન્સર આવશે તે અહીં લખી નાખશું એટલે આપણો દાખલો પૂરો થશે. સમજાણું? બહુ સિમ્પલ છે, કંઈ નથી. જુઓ, આ 57.12 પ્લસ 9.06 ગુણ્યા 1 કરશું એટલે 66.18. ઓકે, કેટલા આવ્યા? 66.18. ત્યારબાદ ટી ની જગ્યાએ 2 મૂકશું આપણે. પેલા આ બંનેનો ગુણાકાર કરીએ, પછી 57.12 ઉમેરી દઈએ એટલે 75.24. સેમ વસ્તુ
84.3 93.36 102.42 111.48 અને આ સાથે આપણો દાખલો થયો પૂરો. તમારાથી થયો કે નહીં? હજુ ન કર્યું હોય તો ચોથો દાખલો તમારે જાતે સોલ્વ કરવાનું છે અને એમાં વલણ કિંમતો નહીં આવે. ઓકે, માત્ર આ જ બધું આવશે, વલણ કિંમતો નહીં આવે. પણ એક વસ્તુ નવી છે કે એમાં આલેખ આવશે પાછું. ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતી પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરીને તે આલેખ વડે દર્શાવો. જો આલેખ દોરવાનું છે. સુરેખ સમીકરણ પરથી 21ના વર્ષ માટે આપેલ ચલનું અનુમાન મેળવો. 2021 માટે અનુમાન મેળવવાનું છે. તો આવી રીતે 10-10 વર્ષનો ગેપ છે. વસ્તી ગણતરી છે એટલે 1971, 81, 91, 1 અને 11. 2021માં વસ્તી ગણતરી થવી જોઈતી હતી, કારણ કે જુઓ તમે જોઈ શકો છો દર 10-10 વર્ષે વસ્તી ગણતરી ભારતમાં થઈ છે, પણ 2021માં ન થઈ. હવે એના બદલે અત્યારે વસ્તી ગણતરીનું કામ ચાલુ થયું છે 2026માં. ખ્યાલ છે ને તમને? 5 વર્ષ આપણી સરકાર મોડી છે વસ્તીની ગણતરી કરવામાં. 2021માં થવી જોઈએ. દર 10-10 વર્ષે થઈ છે પણ ન કર્યું કોઈ કારણસર. કઈ વાંધો નહીં, શું થાય આપણાથી. ચલો અહીં ત્રીજો ખાનો ટી, ચોથો ટી વાય, પાંચમો ટી સ્ક્વેર. અને હવે આપણે આ બધી કિંમતો મૂકીએ. ટી માં લાઈનસર લખવાનું. 1 2 3 4 5 ટી વાય 17.7 એકા 17.7 18.7 ગુણ્યા 2 37.4 19.3 ગુણ્યા 3 57.9 20.2 ગુણ્યા 4 80.8 અને 22.2 ગુણ્યા 5 એટલે 111. ટી સ્ક્વેર 1 4 9 16 અને 25. ચલો બધાનો કરીએ ટોટલ. સિગ્મા વાય, સિગ્મા ટી વાય અને સિગ્મા ટી સ્ક્વેર. 17.7 18.7 19.3 20.2 અને 22.2 98.1 અને આ થશે 15. 17.7 પ્લસ 37.4 પ્લસ 57.9 પ્લસ 80.8 પ્લસ 111 304.8 અને આનો ટોટલ આપણે કરશું તો 10 ને 20 30 ને 25 55. બરોબર. હવે ટી બાર ને વાય બાર. સિગ્મા ટી છે 15 અને એન છે 5 એટલે આ થશે 3. સિગ્મા વાય છે આપણી પાસે 98.1 અને એન છે 5 19.62. ઓકે. હવે બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ. એન છે 5, સિગ્મા ટી વાય છે 304.8, સિગ્મા ટી છે 15, સિગ્મા વાય છે 98.1. એન 5 સિગ્મા ટી સ્ક્વેર 55 માઇનસ 15 નો વર્ગ. 304.8 ગુણ્યા 5 એટલે 15 24. 15 ગુણ્યા 98.1 1471.5. 55 ગુણ્યા 5 275 અને 15 નો વર્ગ 225.
1524 માઇનસ 1471.5 52.5 છેદમાં 50 એટલે 1.05 આપણને મળ્યો બી. હવે એ y બાર માઇનસ બીટી બાર 19.62 માઇનસ 1.05 ગુણ્યા 3 3.15 19 માંથી 3 જાય એટલે 16.47 બરોબર છે. તો આ એ પણ મળી ગયો. હવે સુરેખ વલણનું સમીકરણ એટલે કે y કેપ a પ્લસ બીટી 16.47 પ્લસ 1.05 ટી. બસ આટલું સિમ્પલ. અને હવે જે અનુમાન કરવાનું છે આપણે 2021 ના વર્ષ માટે, તો 71 ને નંબર 1 આપ્યો, 81 નંબર 2, 91 ને 3 નંબર, 2001 4 નંબર, 2021 5 નંબર, તો 2011 5 નંબર, તો 2021 કેટલા થશે? 6 નંબર થશે. તો 2021 માટે આપણે જે અનુમાન પૂછ્યું છે ત્યારે આપણે ટી બરાબર 6 લેશું. વર્ષ 2021 માટે ટી બરાબર 6 લેતા, સોરી 16.47 પ્લસ 1.05 ગુણ્યા 6.3 અને આ બંનેનો સરવાળો કરશું તો 22.77 શું મળશે? 22.77 લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષ. તો બરોબર છે. ઓકે. અને હજુ સમ પૂરો નથી થયો. જો શું પૂછ્યું છે? આલેખ વડે દર્શાવો. આલેખમાં પ્લોટિંગ કરશું આપણે. કેમ કરશું? તો ચલ x છે એને આપણે શું નામ આપીએ છીએ? તમને ખ્યાલ છે? ટી નામ આપીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ અવર x એક્સિસ, જેને આપણે ટી કહીએ છીએ. અહીં 0. આ y એક્સિસ. x એક્સિસ પર શું મૂકવાનું છે આપણે? સમય. સમયમાં આપણે આ ટી ની કિંમતો લખશું, વર્ષ નહીં લખીએ. 1 2 3 4 5 અને ઘણી બધી જગ્યા છે તો 1 સેમી બરાબર 2 વર્ષ કરી નાખી. ઓકે. અને y અક્ષ ઉપર જે છે એ જ માહિતી. સૌથી નાની સંખ્યા 17.7 છે, સૌથી મોટી સંખ્યા 22.2 છે. બોલો શું લખીએ? 17 થી સ્ટાર્ટ કરીએ અને 17 18 19 20 21 22 23 એવી રીતે. અથવા જો 0.5 નો ગેપ રાખશું તો હજુ વધારે પરફેક્ટ બનશે. 17 17.5 18 18.5 19 19.5 20 20.5 21 21.5 22 22.5 બસ એટલે સુધી ચાલશે. ઓકે. હવે જોઈએ પેલા સમાઈ શકે છે કે નહીં. 17 17.5 18 18.5 19 19.5 20 20.5 21 21.5 22 અને 22.5 બસ. તો એકદમ પરફેક્ટ બનશે આપણો આલેખ. અને તમે જોઈ શકો છો કે આપણે y અક્ષને થોડું કટ કરવું પડશે. એનું રીઝન છે કે બધી જગ્યાએ 0.5 નો ગેપ રાખ્યો છે, પણ સૌથી પહેલા 0 થી 17 એટલે 17 નો ગેપ આવી જાય છે, જે ન ચાલે. બધી જગ્યાએ સેમ ગેપ મેન્ટેન થવું જોઈએ. જો ન થતું હોય તો લાઈન બ્રેક કરવી પડે. બસ હવે પ્લોટિંગ કરી દઈએ. પહેલા વર્ષે 17.7, બીજા વર્ષે 18.7. 17.7 એટલે ક્યાં? 17.5 અને 18 ની વચ્ચે. પણ 17 પહેલી લીટી છે એ 17.6, ત્યારબાદ 17.7. આજ 18.7, બીજા વર્ષે 18.7,
ત્રીજા વર્ષે 19.3, ચોથા વર્ષે 20.2 અને 22.2. બરોબર. હવે આ બધાને આપણે જોઈન્ટ કરી દઈએ સ્કેલ થી. ક્લિયર? અને હવે આ બધા નંબરની નજીકમાંથી પસાર થતી હોય એવી સુરેખા દોરી નાખીએ, જે આપણું શું બનશે? વલણ બનશે. અને એના માટે આપણે કલર ચેન્જ કરી નાખીએ. આ બધા બિંદુઓની નજીકથી પસાર થતી હોય એવી એક લાઈન જે આપણું સુરેખ વલણ દર્શાવશે. તો આ જે લાલ લાઈન છે તે વલણ માટે છે, અને બ્લુ લાઈન જે છે તે મૂળ જે માહિતી છે એ છે. ઓકે, તો બસ હજી સ્કેલ માપ લખવાનું રહી ગયું. સ્કેલ માપ લખી લઈએ. એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર કેટલા લીધા આપણે? એક્સ અક્ષ ઉપર 2 સેમી બરાબર 1 વર્ષ, અને વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 0.5. આ શું છે 0.5? સ્ત્રીઓની સરેરાશ ઉંમર. અહીં લખવું પડશે સ્ત્રીઓની સરેરાશ ઉંમર, અને અહીં લખવું પડશે સમય. ઓકે, તો 0.5 વર્ષ. બસ. તો આ સાથે આપણો સ્વાધ્યાય 4.2 પૂરો થયો. સમ્સ કેવા લાગ્યા એ મને જરૂર કહેજો. અને જો ગમ્યા હોય તો પ્લીઝ લાઈક કરજો અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 4.3 ના સમ સાથે. ગુડ બાય.